ગુજરાતમાં પહેલી વાર આવી રહ્યા છે। વડોદરા મુકામે એમની રેલી હતી, પછી દાહોદ ગયા છે અને 4 કાર્યક્રમો પૂરા ગુજરાતમાં છે। રેલવે તંત્ર તરફથી 23,000 કરોડના માતબર રકમના જે કાર્યક્રમો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે આણંદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક આણંદથી ગોધરા 79 કિલોમીટર રેલવે લાઇનનું ડબલિંગ થઈ રહ્યું છે, ડબલ લાઇન થઈ રહી છે, એનું લોકાર્પણ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવી રહ્યા છે, ત્યારે દરેક ક્ષેત્રમાં દેશ વિકસિત બને એ જ રીતે રેલવે તંત્રને પણ વિકસિત બનાવી રહ્યા છે। નવું આધુનિકરણ સાથે જ્યારે રેલવે તંત્ર પણ ખૂબ આગળ વધી રહ્યું છે, ત્યારે આણંદનું રેલવે સ્ટેશન પણ નવીનીકરણ તરફ જ્યારે વધી રહ્યું છે અને આવતા વર્ષોમાં આપણને નવું રેલવે સ્ટેશન બનવાનું છે। આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ, આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ, બંને ધારાસભ્ય મધ્ય ગુજરાત વડોદરાથી અમને આજે શરૂઆત કરી છે, ત્યારે ફરીથી જયઘોષ કરીએ આપણે અને મોદી સાહેબ સુધી જયઘોષ સંભળાય। ભારત માતા કી આભાર। આજના સભાના ધારાસભ્ય 30,000 કરોડથી વધુ કામોનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક જ્યારે આજે લોકાર્પણ થઈ રહ્યું છે। વડોદરામાં એમને સવારે કાર્યક્રમ કર્યો, એ જ રીતે દાહોદ, ત્યાર પછીના ગુજરાતમાં એક રેલવે તંત્રમાં પણ જે જૂનું રેલવે તંત્ર હતું કોંગ્રેસ વખતે છે એ ભાગ્યશાળી ગામ વડોદરા કે જ્યાં આદરણીય મોદી સાહેબનો રોડ શો થયો અને સમગ્ર ગુજરાતની નારીઓ એમનું સન્માન કરવા માટે સવારના 9 વાગ્યાથી રોડ ઉપર ઊભા રહી અને આપણા મોદી સાહેબના વધામણા લીધા। ધન્ય છે નારીઓને અને ધન્ય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબને। चालू रहेंगे जो है ये उपस्थित ये हस्ती जो है वही तालियां जो है चालू रहनी चाहिए। देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें।